અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે જાફરાબાદ ખાતે એક લોકદરબાર યોજાયો હતો. પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડીવાયએસપી નયના ગોરડિયાએ પોતે ઉપસ્થિત રહી લોકોની રજૂઆતો સાંભળી હતી. જાફરાબાદની કપોળ મહાજન વાડી ખાતે આયોજિત આ લોકદરબારમાં ડીવાયએસપી નયના ગોરડિયાએ વર્ષ 2025-26ના ગુનાહિત રજિસ્ટરોનું નિરીક્ષણ કર્યું. તેમણે ખાસ કરીને મિલકત અને સ્ત્રી સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસની તત્પરતા દર્શાવી હતી. સાથે જ વાલીઓને પોતાના સંતાનો સાથે સંવાદ વધારવા અને પોક્સો જેવા ગંભીર ગુનાઓથી સુરક્ષિત રહેવા સમજૂતી આપી હતી. આ લોકદરબારમાં સ્થાનિક પીઆઈ પણ સહભાગી બન્યા હતા. પીઆઈ દ્વારા નગરજનોને અપીલ કરી હતી કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, જેથી સમયસર કાર્યવાહી થાય. ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિકના પ્રશ્નો અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી અને સ્થાનિક પીઆઈની હાજરીમાં યોજાયેલા આ લોક દરબારથી જાફરાબાદની જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ઇન્સ્પેક્ટરના ભાગરૂપે પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવેલી છે અને છેલ્લા જેટલા પણ 2025-26ના જે કોઈ ક્રાઇમ છે અને લગત જે કંઈ રજિસ્ટર્સ વગેરે ચેક કરવામાં આવેલ છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજરોજ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ અને એ લોક દરબારની અંદર હાજર રહેલા જે કોઈ આગેવાન તથા અન્ય જે કોઈ નાગરિકો છે તેમને એક સમજ એવી કરવામાં આવેલ છે કે હાલની પરિસ્થિતિ જોતા અને જે રીતના પોલીસ સ્ટેશને અલગ અલગ જે ગુના દાખલ થાય છે એની અંદર મોટાભાગે કોઈ મિલકત કે સ્ત્રી સંબંધી જે ગુના હોય છે તો એ પ્રકારના જે કોઈ ગુના છે તો અને એમના અગર એવા કોઈ ધ્યાનમાં છે તો પોલીસ તરીકે અમે મદદ કરી શકીએ છીએ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને બનતા જે પોક્સોના ગુના છે તો એક પરિવાર તરીકે એ પણ અટકાવવા માટે એમને સમજ કરવામાં આવેલી છે કે તમે તમારા દીકરા અને દીકરીઓ જે છે એમની સાથે પોઝિટિવ ડાયલોગ રાખે અને ઉપરાંત જે સાયબરના ગુનાઓ છે કે ટ્રાફિક રિલેટેડ જે કંઈ અમારી જે કંઈ કામગીરી છે તો તે મુજબ પણ એમની સમજ કરવામાં આવેલી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.